એવી છૂટ ભક્તિમાં જ મળે હો, બાકી યોગની અંદર છૂટ ન મળે, જ્ઞાન યજ્ઞમાં છૂટ ન મળે. ભક્તિ સરળ છે, સહજ છે. એટલે છેલ્લામાં છેલ્લો કલિકાલની અંદર કોઈ ઉપાય હોય, માર્ગ હોય ને તરવા માટેનો, તો ભક્તિ, કે જેમાં બધી જ છૂટ. પણ ઘણા લોકો તો એમ કે હજી આનાથી કંઈક સહેલું કરી દો ને, હવે આનાથી તો હું હેલું કરી દેવું. તમને છૂટ આપી દીધી કે કદાચ થાકી જાઓ બેઠા બેઠા તો બે પગ ઘડીક લાંબા કરી લેવા, બધી જ છૂટ. દરેક શ્રોતાઓના ઉપર કલ્યાણની વૃષ્ટિ કરવીને ભાગવતજીનો સ્વભાવ છે. એક જગ્યાએ તો કથા થતી હતી, એટલે પાછળ બેઠેલા જે શ્રોતાઓ એની વાત કરીને જે મહારાજે, એટલે એ શ્રોતાએ વળી એવો તર્ક કર્યો કે પાછળ બેસીએ ને તો વધારે ફાયદો થાય. કેમ? તો કે તમે કથા કરતા હોય અને ભગવાન પ્રસન્ન થઈ જાય અને આવે તો પેલા કોને મળે? કે કયો અમે પાછળ બેઠા હોય તો અમે પેલા એનો હાથ પકડી લઈને. ઈ વાત એ સાચી છે આળી. ભગવાન આવે તો આમથી જ આવે ને, સીધે સીધા. એટલે પાછળ બેઠા હોય એ જ એના પેલા પગ પૂજી લે, એની સ્તુતિ કરી લે, પછી ભગવાન આવે ધીરે 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 કરતા કરતા સૌથી છેલ્લો વારો કોનો આવે કયો તમે? આ અમે બેઠા છીએ, અમારો વારો છેલ્લો આવે. બધાયનું કલ્યાણ કરતા કરતા આવે ને, ત્યાંથી ધીરે 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 આ શૂટિંગ વાળાનું કલ્યાણ કરી નાખે. આ સુધી આવે તો પછી આ બ્રાહ્મણો સંગીત વાળાનું કલ્યાણ કરી નાખે. પછી તો કે હવે આ કથાકાર બેઠા છે, હાલો વ્યાસપીઠે, ન્યા આવી અને પછી અમારું છેલ્લું કલ્યાણ કરે. પણ અમે કાંઈ એને એમને એમ ન જવા દઈએ. અમે શું કરીએ ખબર? પછી બધાયનું કલ્યાણ કરીને છેલ્લે અહીં આવે ને પછી અમારું કલ્યાણ કરે ને. એને ઈચ્છા થાય તો ચાંદલો ચોખા કરી દે, પૂજા કરે અમારી, વક્તાના રૂપે હોય. એટલે પછી ભગવાનને કહે કલ્યાણ કરી લીધું? તો કે હા, હાલો હવે કોઈ બાકી નથી ને? ભગવાન કે ના, છેલ્લેથી આવ્યો બધાયનું કલ્યાણ કરતા કરતા, બેટા છેલ્લો વારો તારો આવ્યો છે, હા તારું કલ્યાણ. પણ પછી ભગવાનને છે ને અહીંથી પકડી લઈએ અમે અને આ પોથીની અંદર પધરાવી દઈએ, અને 21 તારીખે કથા પૂરી થાય ને એટલે આ પોથી લઈને ઘરે વયા જાય. પછી તમારે ભગવાન જોતો હોય ને તો પાછું અમારી પાસે આવવાનું 21 તારીખ પછી. અમે એમ કરીએ કાંઈ, અમે કાંઈ થોડા એમને સસ્તામાં છેતરાય, એની કથાઓ ગાઈએ છીએ વર્ષોથી. હરિભક્તોને હાથ વગો ઈ ગહન ગોવિંદો રે. કદાચ આયા આવ્યો હોય ને તો અહીંથી પકડીને પછી આમાં છે જ, આમ તો એ હમણાં જ કથા આવશે કે ભગવાન ભાગવતની અંદર બિરાજમાન છે, પણ આ તો આપણા ભાવથી એક નવું ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય અને અહીંયા આવે છેલ્લે આમાં પધરાઈ દે. પણ તમે વિચાર કરો કે હાથથી સૌથી પોથીની નજીક રહેવાનું કોને મળે? એ તો પાછું અમને જ મળે ને. એટલે ભક્તિના માર્ગની અંદર તમે ગમે તે રીતે આમ વિચારો ને, નુકસાન કઈ છે જ નહીં. પેલા વારો આવે તોય ભલે, વચ્ચે વારો આવે તોય ભલે, છેલ્લે વારો આવે તોય ભલે, અને નો આવે તોય ભલે. તમે કયો વારો નો આવે તોય ભલે, એમાં શું કલ્યાણ? ઈ 2 દી પછી ગઈ, આજે નહીં. એટલે ભાગવતની અંદર અહીં શ્રોતાઓ આવ્યા છે એવા કે જે રસ લંપટ હતા, ભગવાનની કથા સાંભળવા માટે અતિ આતુર હતા. અને ત્યારે સનત કુમારોએ ભાગવતજીના મહાત્મ્યનું ગાનનો મંગલમય પ્રારંભ કર્યો છે કે શ્રવણ માત્રથી મુક્તિનું દાન કરે ને ભાગવત મહાપુરાણ છે. કેમ? તો કે ભાગવતના જે શબ્દ પ્રગટ થાય છે ને એ કાનમાં જાય, કાનમાંથી આયા હૃદય આવે અને હૃદયની અંદર ભગવાન શ્રી હરિનું અજવાળું થાય છે. શબ્દરૂપી ભગવાન અહીં પ્રગટ થાય છે. 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે. પરીક્ષિત અને સુખદેવજી મહારાજનો સંવાદ છે.
કલ્પવૃક્ષ જેવો આ આંબો છે ને વૈકુંઠમાંથી આવ્યો છે, આ ધરાધામ ઉપર આવ્યો છે અસંખ્ય જીવોનું કલ્યાણ કરવા માટે. કલ્પવૃક્ષ રૂપ ભાગવત. જેમ આંબો હોય અને એનું એક ફળ હોય, તો ભાગવતનું ફળ શું છે? ભાગવતનું ફળ છે ને સ્વયં ભગવાન શ્રી હરિ છે. કલ્પવૃક્ષ રૂપી ભાગવત મહાપુરાણ. કલ્પવૃક્ષ એટલે જે યાચના કરો ને એ આપે, જીવનની જોડીની અંદર પધરાવી દે. પણ શરત એક છે કે કલ્પવૃક્ષ રૂપી આંબાની છાયાની અંદર મારે ને તમારે જવું પડે. એમ કહેવાય છે કે કલ્પવૃક્ષ જે યાચના કરો ને એનું દાન કરી દે. પણ બે વસ્તુ છે. એક તો કલ્પવૃક્ષ ક્યાં છે પેલા એ ખબર હોવી જોઈએ, અને એ જ્યાં હોય ત્યાં જવાની આપણી તૈયારી હોવી જોઈએ. પછી આપણે એમ કહીએ કલ્પવૃક્ષને કે એ તમે અમારા ઘરે આવો ને, હાવ એવું ના થાય. આપણે ત્યાં જવું પડે. કલિકાલની અંદર કલ્પવૃક્ષ શું? ભાગવત રૂપી કલ્પવૃક્ષ. એ ક્યાં બિરાજે છે? હરિભક્તો હોય ને એની સભાની અંદર બિરાજમાન છે. તો એ કલ્પવૃક્ષ રૂપી ભાગવતના છાયાની અંદર જો આપણે જઈએ તો અહીં ભક્તિ છે, ભક્ત છે, ભગવાન છે. કારણ કે ભાગવતની અંદર અત્ર તત્ર સર્વત્ર 12 સ્કંદ 335 અધ્યાય 18,000 શ્લોકની અંદર અહીં હરિભક્તોને હાથ વગોઈ ગહન ગોવિંદો છે. કેવું છે આ ભાગવત? આંબો અખંડ ભુવન થી આંબો અખંડ ભુવન થી વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબોનો પ્રિય આંબો અખંડ ભુવનથી ઉતર્યો. હે આંબે વસુદેવ જીએ બીજ વસુદેવ જીએ બીજ દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબોરો પ્રિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબે જશોદાજીએ જળ સિંચ્યા નંદ ગોપ આંબાના રાખેવા